ઓકે, વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે છે ચોથું ચેપ્ટર નો દ્વિઘાત સમીકરણના છે ખરા ખોટા. જો નવનીત 21 નામે કા ગાલા 21 નામે કા અપેક્ષિત પ્રશ્નાંકના ખરા ખોટાના નામે સર્ચ કરશો તો યુટ્યુબ પર મળશે. દરેક ચેપ્ટર વાઇઝ છે બેટા. જો ફર્સ્ટ ટાઈમ તમે જોતા છો તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ પણ વગાડી દેજો એટલે તમને નોટિફિકેશન ટાઈમ ટુ ટાઈમલી મળતું રહેશે બેટા. ચલો આપણે પહેલો દાખલો કરીશું. શું કહે છે ક્વેશ્ચન નંબર 1. ઓકે, શું કહે છે બેટા? સમીકરણ x નો વર્ગ વત્તા 15x વત્તા 54 બરાબર છે 0 નો બીજનો સરવાળો 15 છે. ચલો, આ a ની કિંમત હોય છે બેટા. આ a, આ b અને c. સરવાળો એમાં શું કહે છે? સરવાળો કહે છે. તો આનો સરવાળો શું હોય? અલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ b ના છેદમાં a હોય છે. ઓકે, ચલો, માઇનસ b ની કિંમત કેટલી છે બેટા? 15. a ની કિંમત છે 1. પ્લસ માઇનસ માઇનસ એટલે 15 આવશે. 15 ના છેદમાં 1 વડે ભાગશો તો એને એ જ આવશે. આપણને જવાબ શું આપી છે? 15 આપી છે. અહીં આવતું છે -15 એટલે ખોટું થાય છે. એટલે શું લખશો? ખોટું. શું લખીશું બેટા? ખોટું. એટલે ધ્યાન રાખજો બેટા. આન્સર ચલિए આપણે જોયું ખોટું. યસ, સાચું છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ક્વેશ્ચન નંબર બીજું. શું કહે છે? સમીકરણ x નો વર્ગ વત્તા x વત્તા 1 ના છેદમાં 2 બરાબર 0 નો વાસ્તવિક બીજ નથી. અચ્છા, નથી એટલે માઇનસમાં આવવું જોઈએ. ડી ની ત્રણ શરત છે બેટા. ડી બરાબર 0, ડી મોટું હોય 0 કરતા અને ડી ઓછો છે એટલે આવું શરત આવશે તો થશે. ચલો જોઈશું. આ a ની કિંમત, આ b ની કિંમત, આ c ની કિંમત. ઓકે, ચલો તો અહીં d બરાબર શું થશે? b નો વર્ગ માઇનસ 4ac. b કેટલો છે બેટા? 1. 1 નો વર્ગ માઇનસ 4. a નો કિંમત 1 જ છે બેટા. c ની કિંમત જો 1 ના છેદમાં 2. a ની કિંમત કશું નથી એટલે 1 મૂકશો. a b c. a ની કિંમત 1 અને c ની કિંમત 1 ના છેદમાં 2. 1 નો વર્ગ 1 આવશે. 2 થી 2 ઉડી જશે. શું આવશે? 2. અહીં 1 માંથી 2 જશે. શું આવશે? માઇનસ નો 1. 2 માંથી 1 જશે 1. ચિહ્ન કોની આવે? મોટી સંખ્યાનો ચિહ્ન આવશે. ડી ની કિંમત શું મળતી છે બેટા? માઇનસમાં જતું છે. તો આ શરત આવતું છે એટલે શું લખાય? વાસ્તવિક બીજ મળશે. વાસ્તવિક બીજ નથી તો આ સાચું કે છે. શું લખશો? ખરું. ખરું કે છે બેટા. કેમ? માઇનસમાં આવતું છે ને આન્સર એટલે. ઓકે, ચલો બીજું ખરું. યસ. ઓકે, ક્વેશ્ચન નંબર 3. સમીકરણ x નો વર્ગ માઇનસ 14x વત્તા k બરાબર 0 ના બીજ પરસ્પર સમાન હોય તો k બરાબર 49. શું છે બેટા? 49. પરસ્પર સમાન હોય તો d બરાબર શું લઈને ગણવાનું? 0. આ જો ધ્યાન રાખજો. બધી ત્રણે ત્રણ શરત પર એટલે ખરા ખોટામાં પૂછવાની શક્યતા વધારે છે. x એટલે આ a ની કિંમત, b ની કિંમત, c ની કિંમત. ઓકે, તો d બરાબર b સ્ક્વાયર માઇનસ 4ac. b નો વર્ગ માઇનસ 4ac છે. b નો વર્ગ કેટલો છે બેટા? માઇનસ 14 અને એનો વર્ગ 4. a ની કિંમત કશું નથી એટલે 1 તો મૂકી શકાશે. c ની કિંમત કેટલી છે બેટા? k. 14 નો વર્ગ 196. 14 નો વર્ગ શું હશે? 196. 4 k. 4 એકે 4. અહીં d બરાબર શું મૂકશો? 0. ઓકે, સો જો આ માઇનસ છે, આ બાજુ જશે બરાબર. માઇનસ છે, આ બાજુ હશે પ્લસ નું બનશે ને 196 છે. k બરાબર 196 ને છેદમાં 4. 4 ચોક 16. જો બેટા 196 ને 4 વડે ભાગી દેજો. 4 ચોક 16 એટલે 6. 9 માંથી 6 જશે 3 અને 6. 4 9 36. એટલે શું મળશે? એને ભાગશો તો શું મળશે? 49 મળતું છે. એટલે કે બરાબર શું કે છે? સાચું. શું લખશો બેટા? ખરું. ઓકે, જો બેટા કેલ્ક્યુલેશન કરીને જવાબ આપશો વધારે સાચું. ખરા ખોટામાં કરવા જશો તો ભૂલ પડશે બેટા. એટલે જોઈ લેજો. હા, શું છે? તો ખરું આવશે. બરાબર, ખરું એટલે ટીક કરી લેજો બેટા. એક જ મિનિટ. ખરું.
ચોથા ખરું છે. પાંચમો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 5 શું કહે છે? સોરી, ચોથું છે, ચોથું. ઓકે, ચોથું x નો વર્ગ માઇનસ 7x વત્તા 12 બરાબર 0 નો ઉકેલ 3 અને 4 છે. તો જો બેટા બે રીતે કરી શકાય, એને સમીકરણમાં મૂકી દો તો એ 0 આવી જાય, બરાબર. કાં તો પછી આ 12 છે, 12 નો અવયવ પાડો તો 12 નો અવયવ શું થશે બેટા? 4 તાલી 12. યસ, જો અહીં આવશે માઇનસ, અહીં પ્લસ માઇનસ માઇનસ, એટલે -4 છે, બંને પ્લસ છે. યસ, ખરું તો છે જ બેટા, ખરું છે. જો કઈ રીતે સમજી ગયું મેં, જો ફરીથી કરો. માઇનસ મોટી સંખ્યાને પહેલા રાખો તો શું થાય? મોટી સંખ્યા પહેલા રાખી દીધું. ચલો એક મિનિટ, x નો વર્ગ આવશે, મોટી સંખ્યા પહેલા, નાની સંખ્યા પછી. ચિહ્ન હટાઈ દઉં છું બેટા, ચિહ્ન હટાઈ દઉં છું. જોજો 3x વત્તા 12 તો છે જ. ઓકે, ધ્યાન રાખજો. ઓકે, અહીં જે ચિહ્નો છે અહીં આપવામાં આવશે, એટલે અહીં માઇનસ, માઇનસ ને પ્લસ વડે ગુણશો તો એ માઇનસ. તો જો આ બે ની જોડ બની જશે, x કોમન થશે, x કોમન થશે તો શું મળશે? x - 4. અહીંથી -3 કોમન થશે તો શું થશે બેટા? x ઓછા 4, 3 × 4 = 12. ઓકે, શું થશે બેટા? x - 4 એક કૌંસમાં, બીજા કૌંસમાં x - 3 બરાબર છે 0. અહીં x - 4 બરાબર 0, એટલે x બરાબર શું મળશે? 4. અહીં x - 3 બરાબર 0, સો x બરાબર 3. ઓકે, તો આ શું છે? સાચું છે બેટા, એટલે ખરું. ચોથો નો શું જવાબ આવશે બેટા? ખરું. યસ, શું આવશે? ખરું. ચલો સ્ક્રીનશોટ રાખજો બેટા. ક્વેશ્ચન નંબર 6. ઓકે, ના 5 આવશે, 5 આવશે ભાઈ, કેમ એક એક કુદાઈ દઉં છો સર? પાંચમું સમીકરણ વિવેચક શોધવાનું છે. શું છે બેટા? x નો વર્ગ માઇનસ 12x માઇનસ 10 બરાબર શું થશે? 0. વિવેચક 184 થાય. તો ચલો d બરાબર શું થશે બેટા? b² - 4ac. ઓકે, b આ a ની કિંમત છે, આ b અને આ c. -12 નો વર્ગ -4, a ની કિંમત 1, c ની કિંમત -10. એટલું ધ્યાન રાખજો બેટા. 12 નો વર્ગ 144, 10 માઇનસ માઇનસ પ્લસ બનશે, 4 × 10 એટલે 40. ઓકે, સરવાળો કરો, 4 આવશે, 4 0 4, 4 4 8 અને 1. ડી બરાબર જવાબ આવશે 184. અહીંયા જવાબ પણ એ જ આવશે ને, એટલે શું લખશો? ખરું. વિધાન શું છે? ખરું. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન 6 કહે છે દ્વિઘાત સમીકરણને એક સમય બીજ અને બીજું અસમય બીજ હોઈ શકે? તો જો બેટા, યસ, આ વિધાન શું છે બેટા? છઠ્ઠું, યસ, ખરું આવશે બેટા. એવું વિધાન 100% બની શકે છે બેટા. જો બેટા, આ સમય એક જવાબ વર્ગમૂળમાં બી આવે, એક જવાબ વર્ગમૂળમાં નહીં પણ આવે, એવા દાખલા તમે બીજા ચેપ્ટરમાં બી મળી જશે. તો એવું કશું નથી, તો દ્વિઘાત હોઈ શકે. એટલે શું લખશો એને બેટા? ખરું, સાચું. ઓકે, એટલે ધ્યાન રાખજો બેટા. ચલો સાતમું દ્વિઘાત સમીકરણ x નો વર્ગ -4x વત્તા 2 બરાબર 0 નો બીજ અસમય છે. ચલો આને જોઈ લેશું. 2 d બરાબર શું હશે? b નો વર્ગ -4ac બરાબર.
જો એટલે ડી બરાબર શું હશે બી બી કેટલી છે બેટા -4 અને એનો આવશે વર્ગ 4 એ ની કિંમત 1 છે સી ની કિંમત 2 છે એટલે 4 ચૌક 16 થશે 4 દુ 8 અહીં 16 માંથી 8 જશે શું મળશે બેટા 8 ડી ની કિંમત અહીં ધનમાં મળે છે એટલે યાદ રાખજો જો બંને બીજ અસમ્ય છે તો યસ બંને બીજ અસમ્ય જ આવશે જો બેટા ડી ની કિંમત જો પ્લસ માં આવશે યાદ રાખજો ડી ની કિંમત જો બરાબર ડી ની કિંમત 0 થી મોટી હોય તો એ સમય સંખ્યા બની શકે જો અહીં ડી ની કિંમત જુઓ એને વર્ગમૂળમાં મૂકશો પેલા અલ્ફાના સૂત્રમાં અલ્ફા બરાબર શું હતું -b પ્લસ માઇનસ રૂટમાં b નો વર્ગ -4ac નિષેધમાં 2a ઓકે જો બેટા કા તો એને એવું પણ લખાય છે શોર્ટમાં -b પ્લસ માઇનસ વર્ગ d નિષેધમાં 2a જો અહીં d ને 8 માં વર્ગમૂળમાં 8 મૂકશો તો શું થશે એ અસમય થશે ને 8 જે છે વર્ગમૂળ નહીં નીકળે 8 અહીં વર્ગમૂળમાં 8 મૂકશો તો 8 નો વર્ગમૂળ થોડી છે જો 4 આવતે તો એ સમય આવતે 4 મૂકશો તો 4 નો વર્ગમૂળ નીકળી જાય એટલે સમય આવશે 8 નો વર્ગમૂળ અસમય જ આવશે એટલે આ ખાસ ધ્યાન રાખજો બેટા રાઈટ એટલે શું લખશો ખરું શું છે બેટા ખરું ધ્યાન રાખજો 8 કેમ કે 8 ને તમે વર્ગમૂળમાં નાખશો તો આ 8 શું છે અસમય છે બેટા અસમય અહીં ધ્યાન રાખજો ઓકે સાતમાનો જવાબ શું આવશે બેટા ખરું ખરું ઓકે ધ્યાન રાખજો સમજવાનો ટ્રાય કરજો ઓકે એનો વર્ગમૂળ પૂર્ણાંકમાં નહીં નીકળે 8 નો વર્ગમૂળ નથી નીકળતો એટલે શું થશે અસમય જ આવશે ક્વેશ્ચન નંબર 8 શું કહે છે x નો વર્ગ -26x શું છે 26x વત્તા 1 બરાબર 0 વિવેચક 0 હશે ચલો તો આ a ની કિંમત આ b ની કિંમત આ c d બરાબર શું છે b નો વર્ગ -4ac b એટલે -26 નો વર્ગ -4 a ની કિંમત 1 c ની કિંમત 1 6 ને 9 ઓકે 26 નો વર્ગ બસ 26 નો વર્ગ શું આવશે બેટા જો 26 નો વર્ગ યાદ હતું તો ખરા બેટા 676 યસ 676 માઇનસ ગુણાકાર કરશો આ 4 9 36 ને 6 વડી 3 16 તાલી 16 ચૌક 64 64 67 આવશે 16 ચૌક 64 64 ને 4 4 64 ને 4 67 એટલે સેમ વસ્તુમાંથી સેમ વસ્તુ બાદ બાકી થશે તો શું મળશે 0 યસ એટલે ડી બરાબર કે છે 0 આવશે તો શું કે હા વિવેચક 0 મળે છે એટલે 0 મળે છે એટલે શું લખશો ખરું ડી બરાબર શું મળશે બેટા 0 આવતું છે એટલે લખશો ખરું ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા क्वेश्चन नंबर 8 થયું ને 9 જો દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 a અને b ની સંજ્ઞા વિરોધી હોય a અને b ની સંજ્ઞા વિરોધી હોય તો બીજ વાસ્તવિક હોય જો બેટા a અને b ની વિરોધી હોય તો એના માટે ખાસ સૂત્ર ધ્યાન રાખજો AC તો એને એ અને વિરોધી હશે ને બેટા તો AC બરાબર એક શરત હોય છે એટલે આ AC બરાબર 0 તો ધ્યાન રાખજો જો શું કહે છે વિરોધી હશે તો વિરોધી હોય તો આ એની શરત હોય છે બેટા એક આ શરત ધ્યાનમાં રાખજો રાઈટ અને D બરાબર શું હોય છે b² - 4AC હોય છે બેટા D બરાબર b² - 4AC ઓકે તો અહીં જો A અને C AC ની માઇનસમાં આવશે
ડી બરાબર, જો ધ્યાન રાખજો બેટા, અહીં બી ની કિંમત કેટલી થશે બેટા? જો વિરોધી હશે તો બી ની કિંમત અહીં થઈ જશે 0. બી ની કિંમત અહીં થશે બેટા 0. ધ્યાન રાખજો, જ્યારે વિરોધી હશે ને બી ની કિંમત 0 આવશે ને માઇનસ આવશે 4ac, અહીં 0. તો આ તો આખું પૂરું થઈ જશે બેટા. અહીં મળશે -4ac 0 બરાબર. તો આવા શરતમાં માઇનસમાં જવાબ આવશે એટલે ડી બરાબર, તેથી ડી બરાબર અહીં શું મળશે? ડી 0 કરતા મોટી ધન વાસ્તવિક બીજ દર્શાવે છે. તો અહીં શું છે બેટા? અહીં બીજ વાસ્તવિક હોય છે તો અહીં ખરું આવશે. આટલું ધ્યાન રાખજો, ખરું. બરાબર, આ કરીને તમે જોઈ શકશો. દાખલાને એક ઉદાહરણ પણ લઈને તમે જુઓ. જો બેટા, એ અને સી બંને સંજ્ઞા વિરોધી હશે. એકનો વિરોધીનો મતલબ એક પ્લસ હશે, એક માઇનસ. પ્લસ માઇનસ શું બનશે બેટા? પ્લસ માઇનસ 0. પ્લસ માઇનસ 0 આવશે. અને જ્યારે ડી ની કિંમત 0 આવી જાય, જો ધ્યાન રાખજો, માઇનસ અને પ્લસ, પ્લસ માઇનસ શું બનશે? માઇનસ જ આવશે. તો આવા કેસમાં ડી બરાબર શું મળી ગઈ? માઇનસ કોઈ વસ્તુ મળે તો શું થશે બેટા? તો શરત શું હોય છે? શરત હોય છે કે ડી બરાબર, જો ડી બરાબર આવી 0 કરતા મોટી સંખ્યા આવશે તો આવું થશે. એટલે શું થશે બેટા? આપેલ વિધાન શું બનશે? ખરું. તો બીજ વાસ્તવિક જ છે બેટા, એટલે એવું ધ્યાન રાખજો. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 10. સમીકરણ x નો વર્ગ વત્તા 14x વત્તા 49 બરાબર 0 નો ભિન્ન ઉકેલ મળે. સોરી, ડી બરાબર શું લખશો? બી નો વર્ગ -4ac. જો ડી ની શરત 0 કરતા મોટી આવશે તો થશે. ચલો બી શું છે બેટા? 14 નો વર્ગ -4, એ ની કિંમત 1 અને સી ની કિંમત 49. ઓકે, 49 ને હમણાં કરેલો એક દાખલામાં 49 કરશો તો 196 આવશે બેટા, 196. ઓકે, એક મિનિટ હું કરીને જોઈ લઉં. યસ, સાચું છે બેટા. અને 14 નો વર્ગ 196 આવશે. જો બેટા, 196 માંથી 196 જશે તો ડી બરાબર શું મળશે? 0. તો ડી બરાબર 0 હોય તો શું મળશે? ભિન્ન ઉકેલ મળશે? ના, બંને ઉકેલ મળશે તો ખરા. બંને ઉકેલ શું આવશે? બરાબર આવશે, સમાન આવશે. અહીં આપેલું છે ખોટું, તો એને શું લખશો? 10માં જવાબ શું આવશે બેટા? ખોટું. 10માં શું જવાબ આવશે? ખોટું. ઓકે, ધ્યાનમાં રાખજો. ઓકે, 10માં નો જવાબ શું છે બેટા? ખોટું. યસ. જો ડી બરાબર 0 આવી જાય તો ત્યારે શું હોય છે બેટા? બંને બીજ સમાન હોય છે બેટા. ક્વેશ્ચન નંબર 11. સમીકરણ x નો વર્ગ વત્તા 9x વત્તા 25 બરાબર 0 ને વાસ્તવિક બીજ નથી. વાસ્તવિક બીજ નથી એટલે માઇનસમાં આવવું જોઈએ. ચલો એને કરીશું. a ની કિંમત, b ની કિંમત, c. d બરાબર b નો વર્ગ -4ac. ઓકે, b ની કિંમત કેટલી છે બેટા? 9. 9 નો વર્ગ -4, a ની કિંમત 1, c ની કિંમત 25. જો બેટા અહીં a અને b બંને પ્લસ હશે ને, બંને બીજ, બંને a અને c બંને સમાન હશે ને, તો જો કેવું આવતું છે? 9 9 81 -25 14 100. એટલે અહીં ડી બરાબર શું મળશે બેટા? 100 માંથી એને બાદ કરી દો તો કેટલું મળશે? -19. -19. ડી બરાબર શું થશે? આવું શરત મળશે. તો કે વાસ્તવિક બીજ નથી તો યસ, ખરું કે છે. વિધાન શું કહે છે બેટા? ખરું. 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 કેમ? જવાબ માઇનસમાં આવતું છે ને, એટલે બીજ મળશે નહીં, વાસ્તવિક બીજ મળશે નહીં. ચલો, તે 11મું પણ ખરું છે બેટા. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ક્વેશ્ચન નંબર 12. 11 થઈ ગયું ને? હા. સમીકરણ 5x નો વર્ગ -33x -14 બરાબર 0 ના બીજનો ગુણાકાર. -14 છે. જો બેટા, એનો ગુણાકારનો સૂત્ર શું છે?
અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું થશે? માઇનસ નહીં પ્લસમાં સી ના છેદમાં એ. સી ની કિંમત કેટલી છે બેટા? -14 અને એ ની કિંમત છે 5 એટલે શું આવશે? -14 ના છેદમાં 5 આવશે અને અહીં શું કહે છે? -14 જ છે તો શું થશે? ખોટું. એટલે શું લખશું? ખોટું. આ જવાબ છે બેટા. એક જ મિનિટ, 12 નો જવાબ ખોટું. યસ. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, 13મો છેલ્લો જવાબ છે બેટા. છેલ્લો સવાલ. દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 જ્યાં a બરાબર નથી 0 ની શરત આપી છે. જો b નો વર્ગ -4ac બરાબર 0 હોય, શું કહે છે? b નો વર્ગ -4ac અહીં મોટી થઈ જાય 0 કરતા, એટલે d આને d કહેવાય. d ઓકે. તો આ ઉકેલમાં શું વાસ્તવિક બીજ ન મળે? એકદમ સાચું કે છે, વાસ્તવિક બીજ ન મળે તો એટલે શું છે? ખરું. ઓકે, ચલો આન્સર આવી ગયું આપણું. ચલો ઠીક કરી લેજો બેટા. બરાબર. એવી રીતે બેટા આપણે ત્રીજો હતું ના, ચોથો ચેપ્ટર પણ પતી ગયું છે બેટા. સિરિયલ વાઇઝ આવે છે બેટા દરેક ચેપ્ટરનો. તમે વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં પહોંચાડો.